કયું ગામ છે? બાબરોલ. અચ્છા, આપે જે શરૂઆતથી પ્રાથમિક શાળાથી માંડીને કોલેજ સુધીનો કઈ રીતનો કઈ કઈ જગ્યાએ અભ્યાસ કર્યો અને આપના જીવનના સંસ્મરણો શું છે, જરા અમારા દર્શક મિત્રોને જણાવશો? હાજી, આમ તો હું મારું ગામ બાબરોલ. મેં મારું પ્રાથમિક શિક્ષણ બાબરોલમાં પૂરું કર્યું, માધ્યમિક શિક્ષણ પણ બાબરોલમાં પૂરું કર્યું. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેં સંતરામપુર જેત મહેતા હાઈસ્કૂલમાં કર્યું. ત્યારબાદ પીટીસી મેં બારટન રાજકોટ કર્યું અને પછી મને ત્યાં સર્વિસ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના રૂપાવટી પ્રાથમિક શાળામાં મળી. ત્યાંથી મારી બદલી થઈ વાગંદ્રાથી બદલી થઈ જિલ્લા ફેર દાહોદ જિલ્લામાં. ત્યાંથી મને વિકલ્પથી બદલી મળી મહીસાગર જિલ્લામાં. ત્યાં હું સરાડમાં આવ્યો. સરાડમાં આવ્યા પછી ત્યાંથી મારી વધુમાં બદલી થઈ તો કોતરા પ્રાથમિક શાળામાં ગયો. ત્યાં મેં લગભગ 15 વર્ષ સુધી આચાર્ય તરીકે નોકરી કરી. ત્યાંથી મારી બદલી થઈ લુણાવાડા લાલસરના વખતપુર પ્રાથમિક શાળામાં. ત્યાં પણ મેં આચાર્ય તરીકે 2.5 વર્ષ નોકરી કરી. ત્યાંથી મારી બદલી થઈ સંતરામપુર તાલુકા પર જ બદલી થઈ પાદરી ફળિયા પ્રાથમિક શાળામાં. ત્યાં મેં 6 માસ જેટલી સર્વિસ કરી. ત્યાંથી મને અહીંયા નરસિંહપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બદલી થતાં હું અત્યારે આ શાળામાંથી નિવૃત્તિ લઈ રહેલ છું. આપના જે સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ છે એમને શું સંદેશો આપવા માંગો છો, જરા જણાવશો? વિદ્યાર્થીઓને તો હું એટલું જ કહીશ કે જીવનમાં દરેક બાબતમાં શિક્ષણ ખૂબ જ જરૂરી છે. એટલે બાળકને તો હું એટલું કહીશ કે શિક્ષણ પણ લે અને શિક્ષણની સાથે થોડું રમતગમત અને એમાં ભાગ લે તો માણસ જિંદગીમાં પાછો પડતો નથી. એમ કહેવામાં આવે છે કે ભારતનું ભવિષ્ય, ભારતને જો ઉચ્ચ શિખર સ્તરે લઈ જવું હોય તો સૌથી પહેલો જવાબદાર છે શિક્ષક. શિક્ષક એ ભવિષ્યનો નિર્માતા છે દરેક વ્યક્તિ માટે. તો આપના જે સમાજના આગેવાનો છે, ગ્રામજનો છે, એમને શું સંદેશ આપવા માંગો છો? સંદેશમાં તો હું એટલું જ કહીશ, શિક્ષણ એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. શિક્ષણમાં તો એવું છે કે મને એક પંક્તિ યાદ આવે છે કે ખાતા ખાતા થાળી વેચી દેવી, પણ શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે. શિક્ષણથી માણસનો સર્વાંગી વિકાસ થાય છે અને માણસ શિક્ષણથી ગમે એવા પડકારોને પહોંચી વળવાની ક્ષમતા તેનામાં આવી જાય છે. એટલે હું શિક્ષણ બધા મેળવે એવો શુભ સંદેશ આપું છું. અચ્છા, આ વય નિવૃત્ત થયા પછી આપનું ઉત્તરાર્ધ જીવન કઈ રીતનું હશે એના વિશે શું આપે પ્લાન બનાવ્યો છે? આમ તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ કરાય એ બહુ શ્રેષ્ઠ બાબત છે. હું સમાજમાં, શિક્ષણમાં એમ બધે મારું ભક્તિમય એવું યોગદાન આપીશ એવું મારી ઈચ્છા છે. ધન્યવાદ.